आदिवासी विरोधी ये सरकार नहीं चलेगी, नहीं चलेगी, ओबीसी विरोधी ये सरकार नहीं चलेगी, नहीं चलेगी। एससी ओबीसी माइनॉरिटी ने बजट में अन्याय बंद करो, बंद करो, बंद करो। वस्तीना प्रमाणમાં બજેટ આપો, बजट आपो, बजट आपो। વિધાનસભાના સત્રના આજે 10મા દિવસે કોંગ્રેસ દ્વારા ગૃહમાં હોબાળો મચાવવામાં આવ્યો હતો અને આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી છે તે આ નિગમો છે આ નિગમોને પૂરતું બજેટ પણ નથી ફાળવતી અને વણ વપરાયેલું બજેટ પણ મોટા ભાગનું પડી રહે છે અને આ મામલે અલ્પેશ ઠાકોર પણ હાઉસમાં ઊભા થયા હતા અને કોળી ઠાકોર સમાજને જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તે મામલે પણ કોંગ્રેસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। જે પ્રકારે ગુજરાતનું વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે અને આજના દિવસે કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં હોબાળો મચાવવામાં આવ્યો હતો અને મામલો હતો જે પ્રકારે અલગ અલગ નિગમો આ રાજ્યમાં છે, આ નિગમો થકી આ રાજ્યના જે લોકો છે તેમને લોન મળતી હોય છે અને અભ્યાસ અર્થે કે પછી વ્યવસાય માટે તે લોન મેળવતા હોય છે અને ત્યાર પછી તે રકમ પણ સાદા વ્યાજ રૂપે તે પરત કરતા હોય છે। પરંતુ આ બજેટો દરમિયાન જે પ્રકારે નિગમોમાં રકમ ફાળવવામાં આવે છે તેમાંથી મોટા ભાગની રકમ છે તે વણ વપરાયેલી રહે છે અને તે જ કારણસર આ સમાજના લોકો છે તેમનો વિકાસ નથી થતો તેવો કોંગ્રેસનો આરોપ છે અને તેમણે આ મામલે પ્રતિક્રિયા પણ આપી છે। નિગમ છે એને અનેક ગણી વધારે રકમ ફાળવવામાં આવે છે તો આ બજેટ ફાળવવાના ધોરણો શું છે, એની આર્થિક સ્થિતિ જોવામાં આવે છે, એની સામાજિક સ્થિતિ જોવામાં આવે છે, એની શૈક્ષણિક સ્થિતિ જોવામાં આવે છે, કયા આધારે બજેટ ફાળવવામાં આવે છે, પણ એનો જવાબ સરકારે ના આપ્યો। ફરી પૂછ્યું કે વારંવાર ઓછું બજેટ ફાળવાય છે તો એના કારણો શું છે, તો એનો જવાબ સરકાર નથી આપતી। ફરી પૂછીએ છીએ કે એક તો ઓછું બજેટ આપો છો, ભેદભાવ કરો છો, અન્યાય કરો છો અને જે બજેટ ફળવાય છે એમાંથી પણ 50% રકમ વપરાતી નથી, તો એના કારણો શું છે, એક પણ પ્રશ્નનો જવાબ આ સરકાર વિધાનસભામાં આપતી નથી। આ સરકારનો ચહેરો ખુલ્લો પડી ગયો છે કે એસસી એસટી ઓબીસી માઇનોરિટી વિરુદ્ધની એમની માનસિકતા છતી થાય છે અને એના માટે જ્યારે કોંગ્રેસ પાર્ટી અવાજ ઉઠાવે, આ સમાજને ભેદભાવ, અન્યાય અને એના ન્યાય માટેની વાત કરે તો એનો જવાબ આપવામાં નથી આવતો, કોંગ્રેસના સભ્યોની વાત સાંભળવામાં નથી આવતી અને ઉડાવ જવાબો આપવામાં આવે છે। એની વિરુદ્ધમાં આજે અમે વોકઆઉટ કર્યો છે। ફરી સરકારને કહીએ છીએ કે આ ભેદભાવને અન્યાય બંધ કરો અને ગુજરાતમાં જે લોકોના પ્રતિનિધિઓ ચૂંટાઈને અહીં આવ્યા છે એ ભારતીય જનતા પાર્ટીના બધા જ નેતાઓ, મુખ્યમંત્રીથી લઈને ધારાસભ્યો, જેના વિસ્તારમાં બહુમતી વસ્તી એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજની છે, શરમ તો ત્યારે આવે કે એક પણ ભાજપનો ધારાસભ્ય આ સમાજના હક અધિકારની વાત માટે બોલવા ઊભો ના થયો, એક પણ ભાજપનો નેતા, ધારાસભ્ય આ સમાજને ભેદભાવ થાય છે, અન્યાય થાય છે એ વાત કહેવા ઊભો ના થયો। એવી તો કેવી મજબૂરી છે કે તમે જવાબ પણ નથી આપતા અને એવી તો કેવી ભાજપના ધારાસભ્યોની મજબૂરી છે કે પોતાના વિસ્તારના લોકો માટે, પોતાના સમાજ માટે પણ એક શબ્દ બોલવા તૈયાર નથી। ત્યારે શરમ આવી જોઈએ આ સરકારને કે અન્યાય કરે છે, ભેદભાવ કરે છે, આ સમાજની વાત પણ વિધાનસભામાં સાંભળતી નથી। ડબલ એન્જિન સરકારનો ગુજરાતની જે બહુમતી વસ્તી છે, જે ગરીબ સામાન્ય વર્ગના લોકો છે, એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજ, એ સફાઈ કામદારો હોય, દિવ્યાંગ હોય, પશુપાલક ગોપાલક હોય કે પછાત વર્ગના વિચરતી વિમુખ જાતિના લોકો હોય, એની સાથે જે સતત અન્યાય થઈ રહ્યો છે, એની સાથે જે સતત ભેદભાવ થઈ રહ્યો છે, એને સતત શોષણ થઈ રહ્યું છે, તેમ છતાં સરકાર એને કોઈ પણ જાતની મદદ નથી કરતી, એવો આ સમાજ વિરુદ્ધનો ભારતીય જનતા પાર્ટીનો ચહેરો પણ ખુલ્લો પડી ગયો છે અને એસસી એસટી ઓબીસી માઇનોરિટી વિરુદ્ધની આ સરકારની ચાલ ચરિત્રનો ચહેરો પણ આજે પ્રશ્નોત્તરીમાં સ્પષ્ટ રીતે ખુલ્લો પડી ગયો। અમારા વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા
આદરણીય શૈલેષભાઈ પરમાર દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અંતર્ગતના જે SC ST OBC માઇનોરિટી માટેના બોર્ડ નિગમ છે એને છેલ્લા 2 વર્ષમાં કેટલું બજેટ ફાળવવામાં આવ્યું, કેટલો ખર્ચ થયો અને કેટલી રકમ વણ વપરાયેલી રહી. તો એક તો વસ્તીના પ્રમાણમાં ખૂબ ઓછું બજેટ ફાળવવામાં આવે છે, એની સામે વર્ષોથી અમે લડાઈ લડીએ છીએ. તેમ છતાં ફરી એકવાર આ જવાબમાં જોવા મળ્યું કે વસ્તીના પ્રમાણમાં નહીવત બજેટ ફાળવે છે અને બીજી બાજુ જે બજેટ ફાળવે છે એમાંથી પણ મોટા ભાગની રકમ વણ વપરાયેલી રહે છે, એટલે કે ખર્ચ કરવામાં નથી આવતી. અહીંયા જે આંકડા છે કે ગુજરાતનો સૌથી ગરીબ કહી શકાય એવો સફાઈ કામદાર વર્ગ, એના ઉત્કર્ષ માટે સફાઈ કામદાર વિકાસ નિગમ છે. ખાલી એક જ વર્ષની વાત કરીએ, 24-25નું વર્ષ જે પૂરું થઈ ગયું છે હિસાબી વર્ષ, એના આંકડા જોઈએ તો એમાં ફાળવેલી રકમ 76.50 કરોડ હતી. એમાંથી 28% રકમ વણ વપરાયેલી રહી. અલ્પસંખ્યક વિકાસ નિગમ એટલે કે લઘુમતી સમાજના લોકોને મદદ કરવા માટેનું આ નિગમ, એમાં 24-25ના વર્ષમાં ફક્ત 22.80 કરોડ રકમ ફળવાઈ અને એમાંથી 40% રકમ વણ વપરાયેલી રહી. પછાત વર્ગ વિકાસ નિગમ, એમાં 41 કરોડ ફાળવવામાં આવ્યા હતા, એમાંથી 35% રકમ વણ વપરાયેલી રહી. ઠાકોર કોળી વિકાસ નિગમ, જેની ગુજરાતમાં વસ્તી ગણીએ તો 28% વસ્તી થાય, જેના અહીંયા આગળ મોટા મોટા નેતાઓ ભાજપમાં છે, એ ઠાકોર કોળી વિકાસ નિગમને પણ 24-25માં 89 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા અને એમાંથી 58% રકમ વણ વપરાયેલી રહી. ગોપાલક વિકાસ નિગમ, એમને પણ 23.44 કરોડ ફાળવવામાં આવ્યા અને 50% રકમ વણ વપરાયેલી રહી. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.